અમરેલીમાં સરદાર સન્માન યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની પૂર્વ સરદાર પ્રેમી અમરેલી જિલ્લાના પનોતા પુત્ર ગોપાલભાઈ વસ્ત્રા તેમજ માળીવાળા તરફથી કર્મભૂમિથી લઈ ધર્મભૂમિ સુધીની સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તારીખ 20મી સપ્ટેમ્બરે સાંજે 6 કલાકે સરદાર સન્માન યાત્રા અમરેલી શહેરમાં આવી પહોંચી હતી। આ સન્માન યાત્રાનો સત્કારવા માટે અમરેલી શહેરની જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સજ્જ બની હતી અને સરદાર સન્માન યાત્રા સાંજે 6 કલાકે અમરેલી શહેરમાં આવી પહોંચી। લાઠી રોડ પર આવેલા ગણેશ પાર્ટી પ્લોટથી શોભાયાત્રાની શરૂઆત થઈ હતી અને ત્યારે તમામ સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓએ સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કર્યું હતું। સરદારજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યા હતા અને પુષ્પ વર્ષા કરવામાં આવી હતી। ત્યારબાદ વીર હમીરસિંહજી ગોહિલની પ્રતિમાને ફૂલહાર કરી શોભાયાત્રા આગળ વધી હતી, જેમાં વલ્લભ ચેમ્બર તેમજ શ્રીજી વિદ્યાર્થી ભુવન, કોલેજ સર્કલ, સરદાર સર્કલ તેમજ હરિરામ બાપા ચોક તેમજ ભોજરામ બાપા મંદિર તેમજ નાગનાથ મહાદેવ મંદિર તેમજ સંત મુરદાસ બાપુની મૂર્તિ તેમજથી રાજકમલ ચોકે પહોંચી હતી। વિવિધ સમિતિ સહિતની સામાજિક સંસ્થાઓ, અમરેલી જિલ્લાના ભાજપ પરિવાર, અમરેલી જિલ્લાના કોંગ્રેસ પરિવાર, અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર સહિતની રાજકીય પાર્ટીઓ સહિત શહેરના વિવિધ સમાજો અને સામાજિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ સ્વૈચ્છિક દ્વારા આ રૂટ પર સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સરદાર સન્માન યાત્રાનો અમરેલી શહેરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સરદાર સન્માન યાત્રાને આવકારવા માટે શહેરભરમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। આ શોભાયાત્રામાં જોડાવા માટે યુવાનથી લઈ વડીલોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સરદાર સન્માન યાત્રા જોડાવા માટે લેવા પટેલ સમાજ તેમજ ખોડલધામ સમિતિ, કડવા પટેલ સમાજ, લોહાણા સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ, માલધારી સમાજ, આહિર સમાજ, ક્ષત્રિય સમાજ તેમજ કોળી સમાજ, નાયક સમાજ તેમજ વાજા સમાજ તેમજ ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ તેમજ સગર સમાજ, સોની સમાજ, રામાનંદી સાધુ સમાજ, વાલ્મીકી સમાજ, દલિત સમાજ તેમજ સાધુ સમાજ સહિતના સમાજોના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી। અંતે સરદાર યાત્રા રાજકમલ ચોક ખાતે પૂર્ણ થઈ હતી। ત્યારબાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રાજવી પરિવારો, રાજકીય નેતાઓ, સમાજના આગેવાનોને સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ સમાજના આગેવાનો દ્વારા તેમજ અમરેલીના લોકો દ્વારા ગોપાલભાઈ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। આ કર્મથી ધર્મની યાત્રા એટલે સરદાર સન્માન યાત્રા, એક ભારત શ્રેષ્ઠ ભારત, આ ભારતીય બધા એક થઈ અને ત્યારે સરદાર સાહેબના સપનાનું ભારત બની શકે। આ યાત્રાના માધ્યમથી કે સરદાર સાહેબે જે આ દેશ માટે પોતાનું સર્વસ્વ આ દેશને સમર્પિત કરી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે, ત્યારે એમની 150મી જન્મ જયંતિ આવી રહી હોય ત્યારે દેશ અને દુનિયા એને સાચી શ્રદ્ધાંજલિ આપે અને એ માધ્યમથી આ યાત્રાનું આયોજન થયું। આ યાત્રાના માધ્યમથી અમે બારડોલીથી સોમનાથ આજે 10મે દિવસે અમરેલીને આંગણે પધાર્યા છે। તે આપ સૌએ જોયું કે આ દેશના લોકોએ સરદાર સાહેબને ભવ્યથી ભવ્ય વધાવી અને એને સાચી શ્રદ્ધાંજલિ આપી એવું મને દેખાઈ રહ્યું છે, કારણ કે આ વ્યક્તિએ જેના જીવનની અંદર આજદી સુધી કે જે લોકો જે દિશાથી એને જોઈ રહ્યા હોય પણ સરદાર સાહેબના જે વિચારો હતા હર યુવા પેઢી હર ભારતીયના જીવનની અંદર ઉતરે એ હેતુથી આ યાત્રાનું એક આયોજન કર્યું છે। જય જય સરદાર। સરદાર સાહેબની અત્યારે ઉપરથી ગોપાલભાઈ વસ્ત્રા યાત્રા લઈને આવી રહ્યા છે। બારડોલીથી સોમનાથ નું આખું યાત્રાનું આયોજન કરેલ છે। હાલ અમરેલીની અંદર 1000થી વધારે સરદાર યાત્રાનું સન્માન કરવા માટે આ બધા ઉભેલા છે। અહીંથી સરદાર યાત્રા આગળ વધશે અને અમરેલીની જાહેર નાના બચત ચોકમાં જાહેર સભા છે અને રાત્રે રોકાણ છે, સવારના અહીંથી આગળ વધશે। સમગ્ર દેશનું ગૌરવ એટલે સરદાર પટેલ। આજે અખંડ ભારતને જો કોઈ આપણે ભૂમિકા ભજવી રહ્યા હોય ને એમાં આપણે જો રહેતા હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે કે 562 રજવાડાનું એકત્રીકરણ કરીને આજે અખંડ ભારતનું જે સપનું સમગ્ર દેશનું સાકાર કર્યું છે, એવા સરદાર સાહેબનું આજે સન્માન યાત્રા જ્યારે ગોપાલભાઈ વસ્ત્રા લઈને આવી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લો અને અમરેલી જિલ્લાનું 18 વરણ
અત્યારે અહીંયા ભેગા થઈ અને એ યાત્રાનું સન્માન અને યાત્રાને આવકારવા માટે છેલ્લા 1.5 કલાકથી અહીંયા ઊભા છે. આપ જોઈ રહ્યા છો કે આટલી મોટી મેદની જ્યારે આ યાત્રાની રાહ જોઈને બેઠશે ત્યારે આવનારી 22મી તારીખે આ યાત્રા બારડોલીથી શરૂઆત થઈ અને સોમનાથના શરણોમાં ભગવાન ભોળાનાથના શરણોમાં જ્યારે સમાપન થવાનું છે ત્યારે કે જેમને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને સરદાર પટેલે આજે સોમનાથ માટેનું એક નવું વચન જ્યારે જાહેરાત કરી ત્યારે આજે આ યાત્રાને અમે બધા સર્વ સમાજ સર્વ પક્ષીના લોકો અહીંયા એકત્રિત થયા છે ત્યારે આપણે સૌને આપણે આવકારીએ. અસ્તુ વંદે માતરમ. ગુજરાતનું ગૌરવ સમગ્ર દેશમાં 18 વર્ણને લાગણીના તાતને જોડી અખંડ ભારતનો પાયો નાખનારા શ્રી સરદાર એ આપણા સૌનું સ્વાભિમાન છે. સરદાર સૌના છે અને એ જ સરદારના સ્વાભિમાનના રક્ષણ કાજે સરદારના સ્વાભિમાનનું સન્માન કરવા માટે આજે આખું અમરેલી થનગનીરું છે. સરદાર સન્માન યાત્રા બારડોલીથી શરૂ થઈ અને આજ અમરવેલીના આંગણે પહોંચી રહી છે. સોમનાથના ચરણોમાં પ્રાર્થના કરીને આ યાત્રાની પૂર્ણાહુતિ થવાની છે. ત્યારે નાત જાત ભાત ભૂલી અને આખું અમરેલી સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરવા માટે થનગનીરું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે સરદારે આ દેશમાં નાત જાત ભાતના વાડા તોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું આજ એ જ સરદારના વારસો 18 વર્ણ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટે નેતૃત્વ લેશે. આવતા દિવસોની અંદર એ સરદારના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા જે કોઈ લોકો હશે એને જાગૃત કરવા માટે થઈને એક નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ આખું ગુજરાત કરશે.